નમસ્કાર દર્શક મિત્રો, આજે સાવ બીજી ચેનલોને સૂઝે નહીં એવા વિષય પર ચર્ચા કરવાની છે. એક જમાનો હતો જ્યારે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને એના ચલચિત્રો, ગુજરાતી ચલચિત્રો રૂપેરી પડદે ધૂમ મચાવતા હતા. એના ગીતો ઘરે ઘરે ગવાતા હતા. ત્યાર પછી ધીરે 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 ગુજરાતી ચલચિત્રનો જમાનો જાણે કે અસ્ત થઈ ગયો. ચલચિત્ર મોટા બજેટનું હોય, લાંબુ ચાલે એટલે હિન્દી જ હોય, એ ભાવના સાથે આપણે જીવતા થઈ ગયા. બોલિવૂડ એનું કેન્દ્ર થયું ને દક્ષિણમાં દક્ષિણના ચિત્રો માટેનું કેન્દ્ર છે. ત્યારે દરેક ગુજરાતીને એક જાણે તાજો પ્રાણવાયુ મળે ને, છાતી ગજગજ ફૂલે એવી એક ઘટના ગુજરાતી ચલચિત્ર જગતમાં તાજેતરમાં બની. એક ચલચિત્ર આવ્યું લાલો. મૂળ વાત છે એક રિક્ષાવાળાના માનસિક આંતરિક સંઘર્ષની. એ ભગવાનને માનતો નથી, ભગવાનની સાથે ઝઘડે છે. એની પત્ની છે, શ્રદ્ધાળુ છે, એ માને છે કે કૃષ્ણ જ બધું કરે છે. કૃષ્ણમ વંદે જગતગુરુમ. અને એ રિક્ષાવાળો એના ગુમાનમાં, એના ગુરૂરમાં, એની યુવાનીના જોમમાં તકદીર સાથે ટકરાય છે ને કેવી દયાજનક સ્થિતિમાં આવી પડે છે કે જ્યાં એને ભાન થાય છે કે નહીં, આપણા શેરના ઉપર સવા શેર કોઈ છે. અને ત્યાં એની થાય છે મુલાકાત કામણગારા કૃષ્ણ સાથે. કૃષ્ણને સમજાવે છે કે ભાઈ જો કર્મના ફળ ભોગવવાના છે, તું જ તારો રાહબર છે, હું તો માત્ર રાહ ચીંધનાર છું, અને તારી આંતરિક શક્તિ જ તારો પથ ઉજાળશે. માટે તું સમજે તો આ બધી તારી કુટેવો છે એનો દોષ બીજાને દેવાના બદલે તારા કર્મોનો દોષ તું વેઢારતા શીખ અને પરિવર્તન આવે છે. એ અંગેની ચર્ચા, આખી વાર્તા નથી કહેવી મારે, તમને મજા નહીં આવે, કારણ કે એવો જ આ જે બળુકું ચિત્ર છે. ઘણા લાંબા સમય પછી એક ગુજરાતી ચિત્ર ટિકિટ બારીએ પણ ટંકશાળ પાડે છે. 100 કરોડની નજીક ધસી રહ્યું છે, કદાચ પાર પણ કરી ગયું. એવું ચલચિત્ર જુનાગઢની આજુબાજુના લોકેશનોમાં આ ચલચિત્ર ચિત્રિત થયું છે, ચિત્રાંકિત થયું છે. એના આપણને જાણે અજાણે નરસિંહ મહેતાના ચોરાથી માંડીને ભવનાથ સુધીના દર્શન થઈ જાય છે આ પિક્ચરમાં. ગિરિકંદરાઓના દર્શન થાય છે, એકાંતવાસ અને કેદની ભયાનકતાના દર્શન થાય છે. તેવી બધી વાતોને વાચા આપવા માટે એવા જ બળુકા એવા જગદીશભાઈ મહેતાને અમે વિનંતી કરી કે લાલાને આપણે પારણે ઝુલાવીએ, અને લાલાને ચર્ચાના પારણે ઝુલાવવા માટે આજે આ સાવ ચીલા ચાતરીને કહેવાય. લોકો સામાન્ય રીતે ડિબેટ વાળાઓને, રાજકારણને એનાથી દૂર કઈ વિષયો સૂચતા નથી. અમે એક મનોરંજનમાંથી જીવન સત્વ અને જીવન સત્વમાંથી જીવન બોધ તરફ જવાની પ્રક્રિયાના તમને સાક્ષી બનાવવા માંગીએ છીએ. તો મહેતા સાહેબ, આ લાલો પિક્ચર, લાલો ચલચિત્ર માત્ર બે જ પાત્રો વચ્ચે, આમ તો કૃષ્ણનું પાત્ર એટલે ત્રણ પાત્રો વચ્ચે રમાતું આખો પટકથા છે. શું કેવું છે આપને? કેમ એને આટલી બધી સફળતા મળી? સરજી, આ ડિબેટની શરૂઆત આપણે જય શ્રી કૃષ્ણ થી જ કરવી પડે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણમ વંદે જગતગુરુ. જગતગુરુ જી સર. પહેલી વાર એવું બન્યું કે ઢોલીવુડનું શોલે કહી શકાય એવું લાલુ ફિલ્મ બન્યું. ઢોલીવુડનું શોલે. અત્યાર સુધી આપે જેમ
પ્રસ્તાવનામાં કીધું, માંગડા વાળાથી વીર માંગડા વાળો, વીર રામ વાળો વગેરે વગેરે થી શરૂ કરી રાજા હરિશ્ચંદ્ર, નરસિંહ મહેતા, ઈ કાળથી શરૂ કરીને વીર માંગડા વાળો, પછી દાદા દાદા દેશ રે જાજો પરદેશ જાજો ને મૈયરમાં મનડું માનતું નથી ને ચાલો જીવી લઈએ ને છેલ્લો દિવસ ને ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. ગુજરાતી ફિલ્મની આખી તમે જો રૂટ જોઈએ તો જી પેલા પરમાત્મા, પછી દંતકથા, અને પછી આપણી બધીની વાતો, સોશિયલ જેને એંગલ કહી શકાય એવા ફિલ્મો, અને અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ તે જેની જગતને સૌથી વધુ જરૂર પડે છે તે ફિલોસોફિકલી ચમત્કારની આ શ્રદ્ધાનું વિજ્ઞાન છે. લાલો ફિલ્મ છે ને, નહીતર વૈજ્ઞાનિકો શ્રદ્ધા અંધશ્રદ્ધાના બહુ ડખા કર્યા કરતા હોય છે, પ્રમાણ માનતા હોય છે, પણ આ શ્રદ્ધાનું પ્રમાણે છે ને શ્રદ્ધાનું વિજ્ઞાન પણ છે. લાલો ફિલ્મ છે એ. અને એ કઈ રીતે છે સર કે આપણે શાસ્ત્રમાં થોડું ઘણું વાંચ્યું, એનું મૌલિકતાથી વાત કરીએ કે કળિયુગે એમ કીધેલું કે મારું જ્યારથી આવિષ્કાર થાય આ પૃથ્વી ઉપર ત્યારથી ભગવાન કૃષ્ણ ઇત્યાદિને કીધું તમારે શંખચક્ર ગદા પદ્મ એવું લઈને અહીં આવવાની મનાય. તો પછી અમારો કઈ રેજ નહીં, કારણ કે કળિયુગનો તો એક મુદ્દાનો કાર્યક્રમ છે, ન હૈખે રહેવું ન હૈખે રહેવા દેવું. પણ ભગવાને શરત મૂકી કે ઓકે તમારી વાત સાચી, તમારો વારો છે, બેટિંગમાં તમારો વારો છે, પણ આખી પીચ અને આખું સ્ટેડિયમ એ તમારું નથી. આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે. મેં ઇન ધ સેન્સ પરમાત્મા, કે આ અમે સર્જન કર્યું છે કળીકાળને, કે તમારો વારો છે બેટિંગ કરવાનો, પણ આખી સૃષ્ટિને અમે તમારા વહુ મૂકી દેવાય નહીં. તમે તો સત્યાનાશ જ નોતરો, પાછું હમું નમું તો અમારે જ કરવું ને. એટલે એને કેટલીક શરતો મૂકી, જેમ નૃષિ અવતારમાં આવે છે, ન માનવ ન દાનવ ન દિવસ ન રાત ન ઘર ન બાર ન શસ્ત્ર ન શાસ્ત્ર, તેમ છતાં નૃષિ અવતાર આવ્યા અને એને હિરણ્યકશિપુનો વધ કર્યો. એવું આ કિસ્સામાં પણ એવું બન્યું કે પરમાત્માએ કીધું કે ઓકે કળિયુગને કે તારો વારો છે એટલે અમે શંખચક્ર ગદા પદ્મ લઈને નહીં આવીએ, પણ અમારી સૃષ્ટિ છે એની રક્ષા ખાતર અમારે બુદ્ધિપૂર્વક તો અહીંયા પહેરેગરો મૂકવા જ પડશે, અથવા તો અમુક સાંકેતિક, કે વૃક્ષમાં અમે પીપળો હશું, પશુઓમાં અમે ગાય હશું, પ્રાણીઓમાં સિંહ હશું, પર્વતમાં હિમાલય કે ગિરનાર કે જે તમે ગણો તે હશું, નદીઓમાં ગંગા હશું. આવા બધાને, અને ગ્રંથોમાં અમે ભાગવત ગીતા રૂપે વગેરે ટૂંકમાં ધર્મ ગ્રંથો રૂપે હશું. અર્થાત જે લોકો સાવ નાસીપાસ થઈ જાય કળી કાળથી, એ લોકોને પણ ડૂબતો તરણું પકડે એની પાસે હાથ વગા શસ્ત્રો હશે અમારા સ્વરૂપમાં, અલગ અલગ સ્વરૂપે. અમે શંખચક્ર ગદા પદ્મ નહીં, પણ તમામ સમસ્યાઓનો ઉકેલ શ્રીમદ ભાગવત ગીતામાં તો છે, આપણે જાણીએ છીએ કે એનું અધ્યયન કરો તો એમાંથી તમામ સમસ્યાનો ઉકેલ આપણને મળી રહે. એવી રીતે જેમ વાત થતી ને, એ આ પિક્ચરમાં એનું ચિત્રાંકન થયું હોવાનું કહેવાય કે ભગવાન જી સીધી લાલો એક રિક્ષા ચાલક છે અને કુસંગે ચડી ગયા. કુસંગે ચડ્યા પછી એ ફસાઈ જાય છે જુનાગઢના કોઈ ખેતર વગેરેમાં, અને મુશ્કેલીનો પાર નથી હોતો. પેલા એને શ્રદ્ધા નથી હોતી ભગવાનમાં, પછી સમસ્યાગ્રસ્ત થઈ જાય, અને એની પત્ની તુલસી એ બિલકુલ ધૈર્ય અને આસ્તિક આ બંનેનું મિશ્રણ છે. ધૈર્યતા અને આસ્તિકતા. ઓલો પેલો નાસ્તિક હોય તો આ આસ્તિક છે ના જેવું. અને એ આપણી જે જાગતિક સમસ્યાઓ જે છે એવું જ એમાં ચિત્રાંકન થયું છે. એટલે પહેલી વાર એવું બન્યું છે, સંતોષી માતા પિક્ચર આવ્યું હતું સર, આપને તો ખ્યાલ જ હોય. હા, એ જય ધૂમ મચાવી સંતોષીમાં. ગયું હતું જય સંતોષીમાં. હવે એ સંતોષીમાં ફિલ્મ હતું ત્યારે લોકો ગોળ અને ચણા, ખાસ કરીને બેનું દીકરીઓ મહિલાઓ શુક્રવારે. ગોળ અને ચણા લઈને જતા, જી રાઈટ. અને જી ડોંગરે મહારાજની કથાનો યુગ હતો. ડોંગરે મહારાજ સુખદેવજી કહેવાતા, કળિયુગના સુખદેવજી ડોંગરે મહારાજ, એની કથા સાંભળવા લોકો જતા, કંકુ ને ચોખા હાથમાં લઈને જતા, અને પોથીના વધામણા કરે, મંડપના વધામણા કરતા, પછી કથા સાંભળવા બેસતા, અને બૂટ ચપ્પલ બહાર કાઢતા. આપની જાણ ખાતર એવું હતું સર જી એક જી જમાનામાં. અત્યારે તો જી બધું વીઆઈપી કલ્ચર આવી ગયું છે, એટલે બધા બૂટ હોતા બધું વાંચે છે ને સમજીએ જે કઈ હોય તે. પણ એક જમાનો હતો ડોંગરે મહારાજની કથામાં, એ કથા મંડપ મંદિર બની જતો, અને શ્રદ્ધાળુ લોકો આવી રીતે અબીલ ગુલાલ કંકુ ઉડાડી અને સાંભળતા. પહેલી વખત જય સંતોષી માતાનો ફિલ્મની પછી પહેલી વાર એવું આપણે સાંભળવા મળે છે કે થિયેટરોએ મંદિરનું સ્વરૂપ ધારણ કર્યું અને દર્શકો બની ગયા ભક્તો, અને પૈસા ફેંકાતા હતા. ફેંકાતા હતા. બિલકુલ સર. એમ અત્યારે આ કેસમાં જે લાલો ફિલ્મ જે બન્યું છે
એમાં દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાવી. આ ગીત આવે તો લોકો એના હાથમાં અહીં ઘરેથી લઈ જાય છે લાલાની મૂર્તિ, નાની બાળ સ્વરૂપ કૃષ્ણનું, અને પોતે ત્યાં મંડે છે નાચવા, દર્શકો નાચવા માંડે છે. બોલો, આ પહેલી વાર એવું જોવા મળ્યું કે ટ્રાન્સમાં જતા મંદિર રહે બની છે. ગયા. હા, દર્શકો ભક્ત બની ગયા અને થિયેટરો બની ગયા મંદિર. હવે સરજી શું કામ છે, ઈ વાત તો ઈ છે, પિક્ચરો તો અનેક આવે અને જાય, પણ આવું શું કામ થાય છે એમ, એ બહુ રેસીપી બહુ મહત્વની. કોઈ બહુ મોટી સ્ટાર કાસ્ટ નથી, જાણીતા કોઈ હીરો હિરોઈન નથી, કશું નથી. કોઈ મોટા દિગ્દર્શક નથી. ઉલટાનું મેં તો સાંભળ્યું છે કે દિગ્દર્શકની પણ આ બોણી છે, પેલું ફિલ્મ છે શાયદ જી દિગ્દર્શન કરવાનું. અને મોટા ભાગના કલાકારો પણ પહેલી વખત આવ્યા છે જેના ચહેરા જાણીતા નથી. પણ જે રીતે આ ફિલ્મમાં સ્ટોરી જે છે ને એ એટલી બધી ગહન અને તમને મને સ્પર્શે એવી છે, કારણ કે કોઈ દર્શક ત્યાં દર્શક બનીને નથી જતો. એને એમ લાગે છે કે પડદા ઉપર અમે છીએ, અમારી વાત થઈ રહી છે. એટલે સ્વયં દર્શક પોતે પાત્ર બની ગયા હોય એવું લાગે, અને જે તે પાત્રમાં પોતે ફિટ થાય. મોટા ભાગના લાલામાં હોય, કારણ કે જી મોટા ભાગની જીવન નૈયામાં આ ડખો હોય છે. અને ભાગશાળી સાચું. હોય અને તુલસી જેવી પત્ની મળે. જી હા, તો મોટા ભાગના પોતાને લાલામાં જુએ છે અને અનેક સમસ્યાથી ગ્રસ્ત હોય છે. પછી એવી ભાગ્યશાળી, મેં કીધું એમ, એવી તુલસી જેવી પત્ની હોય છે, અને એને પરમાત્મા કઈ રીતે કૃષ્ણ સદા સહાયતે, એ લાલા ફિલ્મ જે છે એને નીચે લખે છે કૃષ્ણ સદા સહાયતે. આપ તો સાહેબ જ્ઞાની છો, આપને ખબર જ છે. 2003 રાજકુમાર હીરાની એની એક ફિલ્મ આવી હતી સંજય દત્ત ઉપર, લગે રહો મુન્ના ભાઈ. હમ. એ ફિલ્મમાં સંજય દત્તને ગાંધીજીનો ભાસ થાય. ગાંધીજી સ્વયં નતા આવ્યા, પણ હા, એને પણ એનો ક્યારેક ક્યારેક, હા, ભાસ જે થાય. મુસીબતમાં મુકાય અને જે જી કઈ કામ કરવા જાય ત્યારે ગાંધીજીનો ભાસ થાય. અને પિક્ચર બાપू પણ बोल બહુ ना, હિટ बापू तू ગયેલી. क्या कहता है, बापू तू क्यों नहीं बोलता है, बापू बोल ना. જી જી જી. અને એના પછી શબ્દ આવેલો ગાંધીગીરી. જસ એ શબ્દ બહુ પ્રચલિત થયેલો, ગાંધીગીરી. અને આજની તારીખે ગાંધીગીરી આપણે જુઓ, હેલ્મેટનો કાર્યક્રમ, પોલીસ તંત્ર, ટ્રાફિક પોલીસ એમ કે હેલ્મેટ ફરજિયાત. પછી દંડ આવે તો પ્રજાનો આક્રોશ થાય ને સરકારને ભીમાં મુકાય. પછી સરકાર શું કે હવે દંડ નહીં લેવાનો, ગુલાબનું ફૂલ આપો. એને ગાંધીગીરી આપણે કહીએ છીએ. કે ટ્રાફિક પોલીસ વાળા જે હેલ્મેટ વગરના લોકો દ્વિચક્રીમાં આવે, ટુ વ્હીલરમાં, એને ગુલાબનું ફૂલ આપીને સમજાવે કે ભાઈ સાહેબ, આ તમારું માથું બહુ કિંમતી છે, હેલ્મેટ બેલ્મેટ પહેરવતા જાઓ, દંડ લેવો એ સારો નહીં, તમે સમજદાર માણસ છો, આ ગુલાબનું ફૂલ આપું છું, આપ યાદ રાખજો, વગેરે વગેરે. એને કહેવાય ગાંધીગીરી. મેસેજ ઈ નહીં, जी પણ દંડનાત્મક રીતે નહીં, શિક્ષાત્મક રીતે, એટલે સમજદારીથી. क्या बात, તો લાલો क्या ફિલ્મ बात. છે ને ઈ, હા, એ આ લાલાગીરી અત્યારે ચાલી રહી છે આખા ગુજરાતમાં ને દેશભરમાં. સાહેબ એક લાલાગીરી, વસ્તુ તો ગાંધીગીરી. સમજાય તેવી છે કે આ દુનિયામાં જો કોઈ અઘરામાં અઘરી વસ્તુ હોય તો એ કૃષ્ણને મૂર્તિમંત કરવા તે છે. આમ તો ભગવાને કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હવે એ ની સામે જ ગાયન આવ્યું છે, બડી દેર ભઈ નંદલાલા, તું ક્યાં ખોવાઈ ગયો છે ભાઈ, તેરી રાહ તકે બ્રિજબાલા. બ્રિજબાલા. હા, આ કૃષ્ણ. અને એ કૃષ્ણ જે તમને શીખવાડે છે કે ભાઈ તારો બેલી તારો બેલી તારો બેલી તું જ છે, હિંમત રાખ, અલ્લાહ બેલી તું જ છે, બંદર છો દૂર છે, જાવું જરૂર છે. વાહ, ત્યારે બહુત અચ્છે સર. એ ભાવનાનું સર્જન જે ચરિત્ર ચિત્રણ વખતે ડિરેક્ટરે કર્યું છે, અને જે લોકોએ એને પોતાના કલાના કામણ પાથરીને એક્ટિંગમાં ઢાળ્યું છે, એ બધા જ અભિનંદનને પાત્ર છે. કારણ કે નથી સેટમાં કઈ ખાસ નથી, આમ જુઓ તો સ્ટોરી અડધા કલાકની નથી, અને આમ જુઓ તો જીવનનો આખો બોધ આપનારી વાત છે. દરેક માણસને પોતાનું કંઈક લાગે એવી વાત છે. તો આ જ કૃષ્ણ છે, આ જ કૃષ્ણ છે. અને એ જ કૃષ્ણ એ વખતો વખત જે એને માને છે, જે એનામાં શ્રદ્ધા રાખે છે, એને માર્ગદર્શન આપવા માટે અવતારે છે.
સાહેબ આપે તો સાંભળ્યું હશે, આપે તો બહુ વાંચ્યું છે, બહુ લખ્યું છે, બહુ સિદ્ધસ્થ પત્રકાર છો. એક જ શ્લોકમાં આખું કૃષ્ણના જીવન ચરિત્રને સમાવી દેવાયું છે. એવડો નાનો કૃષ્ણ થઈ જાય, એક શ્લોકમાં સમાઈ જાય. આદૌ દેવકી દેવ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પૂતન જીવિતાપહનનમ ગોવર્ધનો તારણમ કંસચ્છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ મહાભારત પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. તો એ પાત્રને જીવંત કરવું ને સાહેબ, એ કઈ નાના સૂનું કામ નથી. અને હવે વળી પાછો ચર્ચાનો દોર આપને સોંપી દઉં છું. વચ્ચે વચ્ચે ક્યાંક આવી નાની આમથી. ના બિલકુલ સાહેબ, આ બિલકુલ સરસ. આમાં તો અમને ઉર્જા મળે, કારણ કે આમાં વિદ્વતા આવે તો ઓર મજા આવે સાહેબ. કેટલીક વખત એવું છે, બોલવાનું બહુ સારું મન થાય, પણ સાંભળવા વાળા કે સમજવા વાળા કાન જોઈને સાંભળવા વાળા ઘણા પાસે છે, સમજવા વાળા કાન સાંભળવા વાળા ઘણા કાન આતુર હોય છે. વિથ ઓલ મોડેસ્ટી આઈ કેન ટેલ યુ. ના પ્લીઝ કેરી, બહુ મજા આવે સાહેબ. આપે જે કીધું શ્લોક, એ જ શ્લોકનું આપણે કાઠિયાવાડી ભાષામાં, જો અમારી આપણે આ બાજુ જે બહુ વખણાય છે કાઠિયાવાડી ભાષામાં, એમાં ઈ જ વાત ઈનો ઈ છે. પેલું સંસ્કૃતમાં બિલકુલ ગહન અર્થ શબ્દો સાથે છે. અહીંયા આપણે ત્યાં, અમારે ત્યાં શું હોય છે કે માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પીવાય. આખો વીઘો પાવો હોય તો માથું કૂટે માનવી ત્યારે વીઘો એક માંડ પીવાય. માંડ પવાય. અરે રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. રઘુવર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. નવખંડ લીલો થાય. વાહ બાપુ વાહ. એટલે આ સ્થિતિ છે કૃષ્ણ ભગવાને. શું સર આપણને કૃષ્ણ, હું તો આપણે સામાન્ય માણસ છીએ, પણ હું ઘણી વખત કહું છું કે ભગવાનના, રામ ભગવાન પછી કૃષ્ણ ભગવાનનો અવતાર થયો ને, એ મારા ખ્યાલથી છેલ્લા અવતારી પુરુષ કે ભગવાન જેને કહી શકાય, છેલ્લા કૃષ્ણ પછી અવતાર. એ શું કામ? કૃષ્ણ છે ને મેસેજ ટુ ધી પીપલ ઓફ કલયુગ, કળિયુગના લોકોને એક સંદેશો તરીકે એ આવ્યા હતા. એને શું કીધું ભગવાન કૃષ્ણએ કે જુઓ, ભવિષ્યમાં, અત્યારે ભલે હું છું, પણ ભવિષ્યમાં કોઈ શંખચક્ર ગદા પદ્મ લઈને આવનારો માણસ નહીં આવે. ચમત્કારથી તમને કોઈ સુધારી નહીં શકે. તમારે બધાએ સ્વયં મહેનત કરવી પડશે. ઈ બતાવવાટું એને શું કર્યું કે ટચલી આંગળીએ ગોર્ધન તોડી તો લીધો, પણ બધા ગોવાળિયાને કીધું તમારી લાકડીના ટેકા આપો. ને તો ગોવાળ બધા સમજી શકાય કે પેલા તો પર્વતને તોડી જ ન શકાય. એ કલ્પના પણ ભીતરથી થવી ઘટે નહીં. પણ ગોર્ધનને તોડ્યો ખરો, પણ ગોવાળિયાને એમ ન થાય કે આ તો કૃષ્ણ છે એટલે ગોર્ધન તોડાઈ ગયો. બધાને એમ છે કે અમે ટેકામાં આમ ટેકો આપ્યો ને એટલે ગોર્ધન તોડાણો. સામૂહિક શક્તિનો એમણે પરચો કરાવ્યો. હા, સબકા સાથ સબકા વિકાસ. એટલે ટૂંકમાં બધાએ જુઓ સાહેબ, 100 કીડી ભેગી થાય ને તો સાપ ને તાણે. જાજી કીડીઓ સાપને તાણે. બસ ઈ સ્થિતિ કૃષ્ણ ભગવાન એમ કે છે કે તમારી સામે આવનારા લોકો શું કરે છે, મોટા ભાગે સમસ્યાને બહુ મોટી માની લે છે. ઓહો હે પરમાત્મા, મને તો એવી બધી વિપદા છે, મને બચાવો. કોઈ સમસ્યાને એમ નથી કેતું કે હવે તારી સી વિસાત છે, આ જો ત્રિલોકનો નાથ મારી હારે છે, કોઈ ફેર નથી પડવાનો. ઈ કોઈ નથી વિચારતું. મોટા ભાગના લોકો સમસ્યાને જ હંમેશા મોટી કરતા હોય છે. કૃષ્ણ ભગવાને કીધું કે એવું ના હોય. સમસ્યા તો ઠીક છે, તમે બધા જો હોપી જાઓ ને તમે જો મનોબળ તમારું મક્કમ બનાવો તો કોઈ કરતા કોઈ મુશ્કેલી પડશે નહીં. સમસ્યાનો રસ્તો નીકળી આપશે. અમૃત ઘાયલ, અમારે ત્યાં રાજકોટના કવિરાજ થઈ ગયા અમૃત ઘાયલ, એની ગઝલ છે. આમ તો લાંબી છે ને આખી એના જેવી જ છે, પણ એમાંની 2-4 પંક્તિ જે છે આપણને આવું સૂચવે છે કે સંઘર્ષના સમયમાં શું કરે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. હા, થોડા અમે કઈ મૂંઝાઈને મનમાં મરી જવાના, આવું કઈ વરી બરી. હા, અને સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ, સમજો છો શું અમને સ્વયં પ્રકાશ છીએ. આ દીપક નથી અમે કે કઈ ઠારા ઠરી જવાના. વાહ, ક્યા વાત. પછીની પંક્તિ એને કીધું, સાહેબ અમર, ઘાયલ સાહેબ અમર થઈ ગયા. અને ઘાયલ સાહેબ તરીકે આપણને આપનાર એ પાજોદ દરબાર હતા, રૂઝવા મઝલુમી. એની પણ રચનાઓ વાંચવા જેવી છે. વળી કોઈ વખતે આપણે એના ઉપર એક આખું ચર્ચા કરીશું. રૂઝવા મઝલુમી એક એવું પાત્ર છે કે
જે અદ્ભુત મનોમંથનનું પાત્ર છે. તો સાહેબ આ ચલચિત્ર આટલું સફળ થયું એનું એક કારણ શું? આપને જો કોઈ પૂછે કે આ ચલચિત્ર સફળ થવાનું એક કારણ શું? કારણ કે આપણી કથા છે. એક લીટીમાં અહીંયા કોઈ દર્શક નથી, દરેક કલાકાર છે. જુઓ, મજાની વાત કહું સર, ઓડિયન્સ નથી કોઈ. દરેક લોકો સીટ ઉપર નથી બેઠા, પડદામાં બેસી જાય છે. કથાનું કથાકર એવી રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે કે જે જોનારો વર્ગ છે એને એમ લાગે છે કે આ મારી ઉપર કરવામાં આવેલી કથા છે. કારણ કે એમાં 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 ક્યાંય ચમત્કાર નથી. જુઓ, ઘરેલું ઝઘડા છે, નસીબની થપ્પડો છે, દરેકને ખરાબ મિત્રો મળે તો શું થાય, સારા મિત્ર મળે તો શું થાય, આનું બિલકુલ સ્પષ્ટ કહી શકાય એવું ડેમોન્સ્ટ્રેશન છે. એમાં એનું કાયદેસરનું નિરૂપણ છે. એટલે દરેકને એમ લાગે છે આ સફળતાનું એકમાત્ર ટોનિક કે એકમાત્ર રેસીપી અહીંયા દર્શક તરીકે જે લોકો આવે છે એ પોતે અભિનેતા તરીકે પોતાની જાતને બેસાડી શકે એવું નિરૂપણ છે, દર્શક નહીં. એને ખબર છે કે મારા ઉપર આ ફિલ્મ, કારણ કે જુઓ, મોટા ભાગના કિસ્સાઓમાં દરેકનો આવો અનુભવ હોય છે. મોટા ભાગના સંભળાય છે સર? હા, બિલકુલ સંભળાય છે. અમારા સાથીને થોડી તકલીફ હતી એટલે હું એમને કહેતો તમારે કંઈક જોઈતું હતું. ચાલે ચાલે, આપણે તો આ ડાયરા જેવી જ વાત છે એટલે કાંઈ ચિંતા નહીં. આજ તો કૃષ્ણ ભગવાનની વાત છે ને, એટલે તો ચાલશે. હવે ચાલુ રાખો સાહેબ, હવે વિક્ષેપ નહીં આવે. હા, તો દર્શક આ હિટ શું કામ ગયું? અહીંયા કોઈ દર્શક નથી. દરેક વ્યક્તિ જે દર્શક છે ને એ એમાં હીરો છે, પાત્ર છે. એટલે સાહેબ જીવનની કોઈ પણ ઘટનામાં તમે પછી મેનેજમેન્ટની દ્રષ્ટિમાં ટીમ બિલ્ડિંગ કહેતા હો તો એ ટીમ બિલ્ડિંગ કરવું હોય ત્યારે દરેક ટીમ મેમ્બર એમ માનવા માંડે કે હું જ આ છું, બધાની સાથે હું પણ એક છું. એવું નહીં, હું મુખ્ય જ પાત્ર છું. એ રીતે આપ કહો છો તે પ્રમાણે દરેક વ્યક્તિ એમ માને છે કે આ મારું પાત્ર છે. બિલકુલ. અને એમ આત્મસાત કરી લે છે એને તાત્કાલિક. આપે કહ્યું કે લાલાને લઈને જાય છે અને પેલો ગાયન આવે ત્યારે ઉભા થઈને રીતસર એને ઝુલાવે છે. તો એ કદાચ એ મુખ્ય કારણ ગણી શકાય કે દરેક માણસને. બિલકુલ સર. જુઓ, મોટા મોટા લોક સાહિત્યકારો કે હાસ્યકારો, શાહબુદ્દીન રાઠોડથી માંડીને ધીરુભાઈ સરવૈયા સુધીના, અને એક ને એક વાત વારંવાર કહેતા હશે અને કે છે, આપણે સાંભળી છે કે ભાઈ હાસ્ય જે છે ને એ અમને દરેક જગ્યાએથી મળી રહે, આપણને દ્રષ્ટિ જોઈએ. આવું એ વાક્ય બોલે છે, બ્રહ્મ વાક્ય, કે હાસ્ય અમને ચારે કોરથી મળી રહે છે, ખાલી એને શોધવાની દ્રષ્ટિ જોઈએ તમને. એમ એવી રીતે ભગવાન કે ઈશ્વર કે કુદરત કે કરિશ્મા આ બધી જ વસ્તુ હોય જ છે. તમને ક્યારેક અહેસાસ થાય એના ઉપર આધાર છે. તમારી શ્રદ્ધા તમે ડેવલપ કરો તો થઈ જાય. આ લાલો ફિલ્મ છે ને એ આ બતાવે છે, કર્મનો સિદ્ધાંત. પહેલી વાત તો ઈ, જો પિક્ચરની મજા જુઓ સાહેબ, થીમ બહુ મહત્વનું છે. કર્મનો સિદ્ધાંત, તમે ખરાબ કરો છો તો ખરાબ પામો છો, સારું કરો છો તો સારું પામો છો. અને તુલસી જેવી પત્ની મળવી એ શું સૂચવે છે? આમ પણ તમે જુઓ, જગતમાં આ શ્રદ્ધાનું વિજ્ઞાન છે. શ્રદ્ધાનું વિજ્ઞાન. સ્વયં તુલસી પણ એક, મેં સાંભળ્યું છે, મેં પિક્ચર નથી જોયું, પણ મેં સાંભળ્યું છે કે પ્રોમોમાં કે ક્યાંક જોયું છે કે એક વખત તો એનું પાત્ર પણ એ પોતે ગળા ખાવા તૈયાર થઈ ગયા હોય મુશ્કેલીના કારણે, અને ઇન બિટવીન સાચી વાત છે આપની. She was on the verge of breaking down. હા, ત્યારે કોઈ સાધુ બ્રાહ્મણ એને ત્યાં ભોજનના ઈચ્છા કરીને આવે છે, ભાઈ મને કંઈક જમવાનું આપવું, બહુ ભૂખ લાગી છે. અને પેલી મહિલાને એમ લાગે છે, અભિનેત્રીને, કે અમસ્તું પણ હવે અમે મરી તો જવું જ છે, હવે જે કઈ છે ખવડાવી દે ને જાન છૂટે, હાલો આપણે તો. હું એમ કરીને માની લો કે એને ખવડાવે છે. એમાં એની સાથેનો થોડોક સંવાદ થાય છે. અને પછી પેલી અભિનેત્રી એટલે કે તુલસી રાધર એ એમ કહેતી હોય છે કે આ ભગવાનનો શું મતલબ છે, કાંઈ જિંદગીમાં અમને મળતું નથી, ફલાણું નથી, ઢીકણું નથી. અને ઓલા બાવા સાધુ જે જમવા માટે આવ્યા હોય છે એ એને થોડુંક જ્ઞાન ઉપદેશ આપે કે દરેક વસ્તુ જે છે ને ઇન્સ્ટન્ટ નથી હોતી. તમને કેટલીક વસ્તુ તમારામાં રહેલા, ભીતરમાં રહેલી શક્તિને ઉજાગર કરવા પણ કેટલીક વખત આવા મુશ્કેલીઓ સરકાર કે ઈશ્વર આપતી હોય છે. સ્પીડ બ્રેકર આવે ને તો આપણે કઈ ગાડી વેચી નથી નાખતા, આપણા વાહન આપણે ધીમી પાડી દઈએ છીએ. એમ એ સમજાવે છે. હવે સમજાવે છે પછી પાછું થોડું ભોજન કે પાણી માગે છે. પેલી અભિનેત્રી પાણી લેવા જાય છે, ત્યાં બાબા સાધુ જે નીકળી જાય ને ત્યાં શું હોય છે? ખાલી ભગવદ્ ગીતા, વાંસળી અને મોરપીંછ.
ઈ રીતે અહેસાસ કરાવડાવે કે આ ભગવાન, જે મુન્નાગીરી મેં કીધું ને, ચલો આપણે જે છે ને લગે રહો મુન્નાભાઈ, એમાં ગાંધીગીરી, આમાં આ લાલાગીરી એટલે કે ભગવાન સ્વયં આ રીતે આવે. એટલે સાક્ષાત નહીં, પરોક્ષ રીતે કે ભાઈ ઈશ્વર જેમ હાસ્ય બધે છે એમ પરમાત્મા બધે છે. આપણે કહે ને શાકી જામ પીને દે મસ્જિદ में बैठकर, शाकी जाम पीने दे मस्जिद में बैठकर, या फिर ऐसी जगह बता दे जहां पे खुदा न ના हो. ખુદા ન હો. એવી રીતે ઈશ્વર બધી જ જગ્યાએ છે. તમે જુઓ, જી હજારો, જો આપણે ન્યાયાધીશો શું કરે છે, તમારા ન્યાય કરે, તમારા તથાકથિત અપરાધોનો એ ન્યાય કરતો હોય છે, કેવી રીતના શું છે તમારું લીગાલિટી છે એના ઉપર. પણ એ ન્યાય કરે એ ન્યાયાધીશ, પણ તમને અન્યાય કદાપી ન થાય અને અન્યાયની સ્થિતિમાં પણ તમને ઉજાગર કરે એ દ્વારકાધીશ. ન્યાયાધીશ ક્યા અને બાત, દ્વારકાધીશ. જી ક્યા સર. બાત હે. તો આ કૃષ્ણ ભગવાન એવું આપણને સૂચવે છે લાલા ફિલ્મમાં. જી જી સર. જી સર, અત્યારે બહુ જ કપરાશ કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. હું હમણાં ઇન્ડિયન ક્રાઇમ રિસર્ચ બ્યુરોના આંકડા જોતો હતો, તો આપઘાતના કિસ્સાઓ વધતા જાય છે. મોડર્ન લાઇફસ્ટાઇલના કારણે તણાવ, ડિપ્રેશન, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને હૃદયરોગ આ હવે ઘરના રોગો થઈ ગયા છે. તેવે સમયે આ એક સ્ટીમ રિલીઝ વાલ તરીકે કામ કરે એવી પ્રેરણા આ ચલચિત્રમાંથી મળી રહે કે નથિંગ ઇઝ લોસ ટીલ એવરીથિંગ ઇઝ લોસ. તું પ્રયત્ન કરીશ તો તને ક્યાંક ને ક્યાંક રસ્તો મળી રહેશે. જિંદગી ગુમાવી દેવા માટે નથી, જિંદગી હારી જવા માટે નથી. જિંદગી જિંદાદિલીનું નામ છે. જિંદગી જિંદાદિલીનું નામ છે. જીતવું દિલ જીતવાનું કામ છે. હાર પણ દિલ જીતી દે છે કોક દી, મોત પણ જીવન અમર ઝાંપો કદી. એટલે મોત પણ એવું હોવું જોઈએ કે જે મહાત્માજી અમર થઈ ગયા, એ મૃત્યુ કહેવાય. બાકી તમને મુશ્કેલીઓ તો આવવાની. અને સાહેબ, 1-2 મિનિટ લઈને આજે આપણે આ વિષય નક્કી કર્યો એટલે રણજીતરામ અનામીની પંક્તિઓ શોધી કાઢી. એ એવું કે છે કે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, હૈયામાં હામ ભરી આપદા સૌ સેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. હવે સાંભળવા જેવું છે સાહેબ. આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી કથા એ તો સૌની કથા છે, આપણી કથા એ તો સૌની કથા છે. ઘેર ઘેર માટીના ચૂલા છે. આપણા પરાયાના ભેદ સૌ ભાંગી, ગમ કેરી ગઠડીને નિજ શિરે વેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. ગમ કેરી દિલ્લગીમાં આગવી મજા છે, ગમ કેરી દિલ્લગીમાં આગવી મજા છે. માનનારા માને તો આકરી સજા છે, માનનારા માને તો આકરી સજા છે. કુંદન કસોટીની કસપટ્ટી આપદા, સોનાને કસપટ્ટી પર ઘસે ને ત્યાં સુધી એનું પરખ ના થાય, એટલે સોનું જ કસપટ્ટીએ ઘસાય. એટલે કુંદન કસોટીની કસપટ્ટી આપદા, હસતા હસતા ભાઈ એને સહી લેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. અદભુત વાત. એટલે આ જે આપે જે કહ્યું એ મહત્વની વાત છે કે દરેક માણસ લાલાના પાત્રમાં પોતાની જાતને મૂકે છે. કારણ કે આજના જમાનામાં ત્રિવિધ તાપ, આધિ વ્યાધિ ને ઉપાધિથી ક્યાંક ને ક્યાંક માણસ પીડાય છે. એના મનમાં અજંપો છે. પેલી પંક્તિઓ કે છે ને કે આકાશે તારાની ભાત, ધરતી હોય ફૂલ બિછાત, સર્જી તો કાં સર્જી તાત, માનવના મનમાં મધરાત. એક આ નાનકડું લાલા નામનું કોડિયું લઈ અને તમારા મનમાં દીવો પ્રગટાવવાની આ વાત છે. માટે લાલો સફળ થયો, માટે એ ચલચિત્ર સફળ થયું, અને માટે સૌને લાગ્યું કે આ તો આપણી વાત છે, આ તો આપણે આવું જ છે. આપણે, મને લાગે છે કે આ ચલચિત્ર ઘણા લોકોને પ્રેરણા આપશે, ઘણા લોકોને આપઘાતના બારણે ટકોરા મારતા હશે, એમને પાછા વળશે. એટલે એ બહુ મજબૂત અને બળુકો સંદેશ આપે છે કે ગભરાઓ નહીં, આવાજ દો, મદદ હાજર છે, પણ ગભરાશો તો કઈ નહીં થાય, ગભરાવાથી નહીં થાય. સરજી, જે મોટિવેશનલ સ્પીકર્સ એટલે કે ફિલોસોફિકલી વાત કરનારા તત્વચિંતકો, એ પણ અધૂરું પધૂરું કયો તો પણ એ પણ આવું જ કંઈક કામ કરતા હોય છે. એમાં સૌજીભાઈ ધોળકિયાથી માંડીને અહીંયા બધા લોકો, જય વસાવડા સુધીના બધા લોકો આવી જાય.
કેટલાય લોકો જે છે આપણે આપાધાપીમાં એટલું બધું કારણ કે આપણી વિચારશૈલી અથવા તો આપણી માનસિકતા થોડી કુંઠિત કે નાની હોય એટલે આપણે સમસ્યાને બહુ મોટી વિરાટ માની લેતા હોઈએ છીએ અને એમ માની લઈએ ઓહો આનો કોઈ ઉકેલ નથી. અરે દુનિયામાં કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી, કોઈ સમસ્યા ઉકેલ વગરની હોતી નથી. સાહેબ મારે એમાં એક વાત જોડવી છે કે જી ક્યારેક જુડામાંની છેલ્લી ચાવી તાળું ખોલી દે છે. 100% સર, 100% સર, 100%. એટલે નાસીપાસ જે સ્થિતિ છે ને, નાસીપાસ એ બહુ ગહન સ્થિતિ છે. હવે દરેક માણસોને કૃષ્ણ ફિલ્મ, આ જે લાલો ફિલ્મ છે ઈ કયો અથવા તો તમારી આજની આ ડિબેટ નો કયો, આનો એક માત્ર લીટીમાં મેસેજ આપવો તો શું છે સર ખબર છે? મેસેજ ઈ છે સર, આપઘાત પોતે એક સમસ્યા છે, સમસ્યાનો ઉકેલ નથી. ના, આપઘાત સમસ્યાનો સૌથી ઉકેલ નથી. મોટી, હા સૌથી મોટી સમસ્યા છે આપઘાત. કારણ કે આ કઈ ક્રિકેટની મેચ નથી કે સેકન્ડ ઇનિંગમાં તમારો વારો આવે એટલે ગયા જન્મના કે ગયા વખતના કાર્યોને તમે ઉલટાવી શકો. ઉલટાના તમે વયા જાઓ તો બાકીનો તમારો જે વંશ વારસ છે બધું ઓર ખતરનાક લીલામ થઈ જાય, તબાહ થઈ જાય. એટલે આપઘાત તો ક્યારેય ન વિચારવું, સિવાય કે તમે કોઈ એવું, કાયરોનું કામ છે. આપઘાત કરવો એ કાયરોનું કામ છે. હા દુનિયાની કોઈ મુશ્કેલી એવી નથી હોતી કે જે તમને છે ને બીજાને નથી. બિલકુલ સર, બિલકુલ. એટલે એટલે સાપેક્ષમાં જુઓ હંમેશા. હા, એટલે આ લાલો ફિલ્મ જે છે એની જે પાત્ર, એની પત્ની છે તુલસી, ઈ પણ કઈક એવો જ મેસેજ આપે છે કે ભાઈ છેલ્લી તમારી તમામ જ્યારે તમારી પોતાની દ્રષ્ટિ કે ક્ષમતા પૂરી થાય ને ત્યાંથી કુદરતની શરૂ થાય. તમે મૂંઝાવ માં, અને ભગવાન બિલકુલ. અનેક અને ભગવાન સહાય કરે છે. એનું તમને એક બીજું એક સરસ ઉદાહરણ આપું સર, આને જ લગતું હો, કે લાલો જી ફિલ્મ જયારે શરૂ થઈ 10 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ હતી, 10 ઓક્ટોબરે, ત્યારે આટલી હિટ નથી ગઈ, ત્યારે થોડોક નબળો પ્રતિસાદ મળ્યો હતો. પણ પછી શું થયું, એ જ લાલાની ટીમ, જે ફિલ્મમાં કલાકારો જે છે આપની જાણ ખાતર, એ સુહાદ ગોસ્વામી છે, રીવા રાજ છે કે કરણભાઈ જોશી છે કે અંકિત સખિયા વગેરે, આ બધી ટીમે શું કર્યું, એ ભાગવત કથા હોય, પછી રાધે રાજે જિગ્નેશ દાદાની હોય કે પૂજ્ય ભાઈજી એટલે કે રમેશભાઈ ઓઝાની હોય કે ગમે તે હોય, એ ભાગવત કથાઓમાં જવા માંડ્યા. કનકેશ્વરી દેવીની હોય યા અન્ય કોઈ પણ ભાગવતકાર હોય, એની કથામાં પોતે ત્યાં હાજર થાય એટલે ઓબ્વિયસલી એની તો થોડીક વાતચીત થવાની કે ભાઈ લાલો ફિલ્મ હમણાં આવ્યું છે, એની સ્ટારકાસ્ટ આપણી વચ્ચે છે, તો એને ઉભા કરે, હાથ જોડાવે, તાળીઓ પાડે, વેલકમ કરે વગેરે વગેરે. અને લાલા વિશે 2-5 પંક્તિ કે 2-5 ફકરા બોલવામાં આવે. એવું કર્યું. પછી કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય કે બીજા કોઈ માયાભાઈ આહિરનો ડાયરો હોય કે કલાકારોનો હોય, તો એમાં પણ આ લોકો ત્યાં જાય કાર્યક્રમમાં, આ ટીમ. એનો અર્થ શું થયો ખબર છે વ્યાસ સર? આપણે આપણા ઓડિયન્સને પણ એમ કહીએ છીએ, તમે જયારે એમ માનતો કે ભાઈ આપણા પ્રારબ્ધમાં જ નથી એમ માનીને બેસી રહેશો તો પ્રારબ્ધ નબળું જ રહેવાનું. પુરુષાર્થ થકી પ્રારબ્ધ બદલાવી શકાય છે. યસ, એ જ કહ્યું છે સાહેબ. આપણા જી પુરાણો જે જ્ઞાન છે, આપણું તત્વજ્ઞાન છે, એ એવું જ કે છે, ઉદ્યમેન હિ સિદ્ધંતે કાર્યાણી ન મનોરથઈ નચ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સિંહ બિલકુલ ઉતો સર, ઉતો એમ વિચારે કે હું જંગલનો રાજા છું ને મૃગલું મારા મોઢામાં આવીને પેસી જાય તો એ ના થાય. અને સાહેબ આ જે આપ દાખલો લાલાનો આપો છો કે પછી ક્લિક થઈ, આવો જ એક દાખલો જાગતે રહોનો છે. જાગતે રહો આપણા ત્યાં પહેલા દબાઈ ગઈ હતી, પછી રશિયામાં રજૂ થઈ અને રશિયામાં એકદમ એને લોકોએ આવકાર આપ્યો, ત્યારે આપણને ખબર પડી કે જાગતે રહો આટલી સારી ફિલ્મ છે. એટલે આઈ થિંક જોકર ફિલ્મ, મેરા નામ જોકર, એમાં પણ કંઈક હા, આવી જ વાત છે. શરૂઆતમાં પીટાઈ ગઈ હતી, કારણ કે ઘણી વખત એવું છે સાહેબ, ક્યારેક દિગ્દર્શક નહીં, દર્શકે નિષ્ફળ જઈ શકે. જી, કેટલીક બહુ વખત સારા, એવું બહુ કોટેબલ કોટ છે આ. ક્યારેક દિગ્દર્શક નહીં, દર્શક પણ નિષ્ફળ જઈ હા શકે છે. બિલકુલ, દર્શકો ક્યારેક નિષ્ફળ જાય, સમજાય નહીં, એને કલ્પના જી ન કરી શકે કે આ પિક્ચર શું કહેવા માંગે છે કે શું નહીં. પછી જયારે એને જી સમજાય જી ત્યારે એ પછી મેરા નામ જોકર પછી બહુ હિટ ગયું, કારણ કે લોકોને સમજમાં આવ્યું કે આ ખાલી સર્કસના ખેલની વાત નથી, આપણા જીવનની વાત છે. એટલે આ કેસમાં પણ, આ લાલા કેસમાં પણ ઈ જ છે સાહેબ. વાર્તા તો મારી તમારા જેવી જ છે. આપણા ઘરમાં કંકાસ હોય છે, આપણે કુસંગે ચડી ગયા હોય છે, આપણે અનેક પ્રકારની મુસીબતોમાંથી પસાર થતા હોઈએ છીએ, આપણે પોતાની જાતને નિસહાય માની લેતા હોય, હવે તો આપણો કોઈ આરો નથી આપઘાત સિવાય. આવું વિચારનારા જેટલા લોકો હોય છે, એને આ પિક્ચર થકી એવો મેસેજ મળે છે કે ભાઈ જો તમે
મન વચન કર્મથી કુદરત નામની કોઈ ચીજ પણ છે એના ઉપર થોડોક ભરોસો રાખો તો રસ્તો હંમેશા મળી જાય છે. આખું ગોડાઉન અંધારાથી ખીચો ખીચ ભર્યું ભલે હોય, એક દિવાસળી પેટાવો, આખું અંધારું જે છે ને ઊભી પૂછડીએ ભાગે. એક માત્ર જરૂર શું છે? દિવાસળી પેટાવવાની. એટલે અંધારાના ડરથી કોઈ દી દીવડા ઓલવાય નહીં. એટલે સમસ્યાઓથી ફાટી પડવા કરતા કોઈનો પણ સાથ સહયોગ લઈ લ્યો, સારા ગમે તે માણસોનો. જેવી સમસ્યા એવા મિત્રોનો, એવા સહયોગ કોકનો લઈ લ્યો, પૂછો, તમારું દુઃખ હળવું થાય ને રસ્તો નીકળે. કૃષ્ણ ભગવાન આજે લાલો આપણા કથા જૂના છે. ચલચિત્રો છે ને, આપણા જૂના ચલચિત્રો મેસેજ આપવાનું કામ કરતા હતા. જે આપણે હમ આપકે હૈ કોનની વાત કરીએ તો મેરેજ આલ્બમ તરીકે ડિસ્કાર્ડ થઈ ગયેલું ને પછી ધૂમ મચાવી એને. એમ દરેક આજે હિન્દી ચલચિત્રના જૂના ગાયનો આપણે સાંભળીએ છીએ ને સાહેબ, તો આજે પણ આપણને એમાંથી પ્રેરણા મળે છે. જ્યારે હવે બહુ ઓછા પિક્ચરો એવા આવે છે, બહુ ઓછા ગાયનો એવા આવે છે કે જેમાંથી પ્રેરણા મળે કે રાત ભર કા હૈ મહેમાન અંધેરા, કિસકે રોકે रुका है सवेरा, रात जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी, तू डर जो है बादल घनेरा, किसके रोके रुका है सवेरा, रात भर का है મહેમાન અંધેરા. તો આ લાલો પિક્ચર એ કહેવાનું કામ કરે છે કે રાત ભર કા હૈ મહેમાન અંધેરા, કિસકે रोके रुका है सवेरा, रात जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी, गम न कर है जो बादल घनेरा, किसके रोके रुका है સવેરા. મને લાગે છે લાલા પિક્ચરનો જો કોઈ મેસેજ હોય તો આ છે કે ગમના કર જો હૈ બાદલ ગનેરા, કિસકે રોકે रुका है सवेरा, रात जितनी ही संगीन होगी सुबह उतनी ही रंगीन होगी. દર્શક મિત્રો, આ તમે આ ચર્ચાને વધારેમાં વધારે ફેલાવજો. આપણી આજુબાજુ અત્યારે મોટામાં મોટો એક રાક્ષસ ફરી રહ્યો છે, હતાશાનો રાક્ષસ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હમણાં રિપોર્ટ બહાર પાડ્યો છે. એમાં એવું કહ્યું છે કે ચેપી રોગોથી નહીં પણ જીવન પદ્ધતિના રોગોથી લોકો મરશે. અને જીવન પદ્ધતિના રોગો એટલે આપણે કંકોત્રી લખીને જેને બોલાવીએ છીએ એ રોગો, ડિપ્રેશન, ટેન્શન, એસિડિટી, અનિદ્રા, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ. આ નથ કરવા હોય તો લાલો જુઓ. મારે લાલા પિક્ચરમાં એક પૈસાનું રોકાણ નથી સાહેબ ને જગદીશભાઈ સાહેબ ને, પણ અમારું કામ છે જે સારું છે તે તમારી સામે મૂકવાનું. તો અમને લાગ્યું કે આ એક સારી વસ્તુ છે. હતાશામાં જયારે આજે લોકો જીવી રહ્યા છે, યુવા પેઢીને બહુ મોટી જબરી હતાશા છે. કોઈને ધાર્યા પ્રમાણે જોબ નથી મળતો, કોઈને નોકરી મળે છે તો છોકરી મળતી નથી, છોકરીને નોકરી બે મળે છે તો ઘર મળતું નથી, ઘર મળે છે તો પ્રમોશન નથી મળતું. આજનું યુવાધન બસ દોડ્યા જ કરે છે, બે તહાશા ગતિથી દોડે છે અને અંતે થાકીને ફસડાઈ પડે છે. જીવન જીવતું નથી, જીવન એને કન્ઝ્યુમ કરી નાખે છે અને જીવન ખાઈ જાય છે. લાલો પિક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે જીવન જીવવા જેવું છે, કારણ કે ત્યાં કૃષ્ણ છે. અને કૃષ્ણ એવું કહીને ગયો છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. આ તો કયું છે. તો લાલો આજે આપે બહુ સરસ પરિચય કરાયો. આપણા દર્શક મિત્રોને પણ ગમશે. મારી દર્શક મિત્રો આપને નમ્ર વિનંતી છે કે જેટલો વધારે આનો ફેલાવો થાય તેટલો કરજો. મહેતા સાહેબે એટલો સુસ્પષ્ટ રીતે, એટલો સારી રીતે એનો સારગર્ભ, જેને કોન્સન્ટ્રેટ કહેવાય, એ તમને એન્કેપ્સ્યુલાઇઝ કેપ્સ્યુલમાં નાખીને આપી દીધું છે. હવે ઘોડાને હવાડા સુધી તો લઈ જવાય પણ પાણી તો ઘોડાએ જ પીવું પડે. હા, એટલે તમારે આને અમારું બાકીનું કામ તમારે કરવાનું છે. જી સર. જી, આજની જે પેઢી છે ને સર, એની પાસે આ ઊંડું ગહન જ્ઞાન નથી હોતું ને, એટલે છીછરા વિચારોમાં એ આપઘાત કરવા તરફ વયા જાય છે.
કાંઈક થોડી થોડી વાત આવે તો એકદમ ગુસ્સે થઈ જાય, કારણ કે ધૈર્યતા નામની ચીજ નથી. એટલે ગુસ્સે તાત્કાલિક ઇન્સ્ટન્ટ ફૂડની જેમ ગુસ્સે થઈ જાય. જી ગુસ્સે થઈ જાય એટલે તમે જાણો ક્રોધ હોય એમાં, એટલે સંસ્કૃતનું સુભાષિત છે, ક્રોધાત ભવતિ સમોહાત, સમોહાત સ્મૃતિ વિભ્રમઃ બુદ્ધિનાશો ને બુદ્ધિનાશો પ્રણશ્યતિ. તમારે જે આ ક્રોધ છે ને એ આખો નાશનું મૂળ છે. કોઈ પણ સમસ્યા આવે, નવી પેઢીએ માત્ર શાંત ચિત્તે, પેલા તો જે ઘટના જ્યારે ઘટે ને ત્યારે તમે એમાંથી પેલા પોતાની જાતને અળગી કરી લ્યો અને બિલકુલ શાંત ચિત્તે વિચારો તો નક્કી તમને એમાંથી ઉકેલ મળી આવશે. લાલો પણ ઈ જ આપણને બતાવે છે કે જી ક્રોધમાં જી આવેશમાં કાંઈ કરી ન લેવું, માત્ર શાંત જી ચિત્તે વિચારીને જે કોઈ સારા તમને લાગે, સારથી. કૃષ્ણનો બીજો શબ્દ સાચો તો ઈ છે, સારથી. બહુ સારો સારથી જે છે સારથી હોય ને, હા, તો અર્જુન ભલે ગમે તેવો બાણાવાળી હતો, પણ એની ઉણપ જે ને સારો સારથી હોય ને તો એની ઉણપને જી ઢાંકી દે અને દિગ્વિજયી બનાવે. તો જી કૃષ્ણ એટલે કે લાલો ફિલ્મ એવું છે ને, આપણા જીવનમાં પણ આવું જ હોય છે. જ્યારે જી જ્યારે વિપદા પડે, વિપદા હોય ત્યારે ક્યારે વિપદા આવે તો ન વલખીએ, વલખે વિપદા ન જાય, વિપદે ઉદ્યમ કીધીએ, ઉદ્યમે વિપદ જાય. આવું હોય છે. પુરુષાર્થ કરો તો બધું જ સફળ ને સંભવ બધું સરળ રીતે થઈ જતું હોય છે. જી સર. જી જી સર, આપણે આ રાજકારણના લુગડા તો ઘણા ધોઈએ છે. મને લાગે છે કે સમાજકારણના ક્ષેત્રે જે ભાથું આપની પાસે પડ્યું છે અને એને યુવા પેઢી સામે મૂકવા માટેની અદ્ભુત તક આપણી સામે ઊભી છે. એટલે આપણે થોડું થોડું આવું કરતા રહીશું. આપે ખૂબ સરસ ન્યાય આપ્યો આજની ચર્ચાને માટે. ખૂબ ખૂબ આભાર સર, જી અને નમસ્કાર. મળતા રહીશું. કૃષ્ણમ જી વંદે નમસ્કાર. જગદગુરુમ. જય જય શ્રી ગુરુ, જય કૃષ્ણ, શ્રી જય શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ, શ્રી જય કૃષ્ણ, શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. રાધે 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 राधे राधे। રાધे. बहुत अच्छे सर।